અમદાવાદથી સમાચાર અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ એક્શનમાં અખાદ્ય ખોરાક નાગરિકો સુધી ન પહોંચે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। મીઠાઈના દુકાનદારોને ટેસ્ટિંગ કિટ રાખવા સૂચના આપવામાં આવશે। ગ્રાહકો જાતે જ ચેકિંગ કરી શકે એ પ્રકારની કિટ વસાવવા માટે સૂચના આપવામાં આવશે। વેપારીઓને વસાવવાની રહેશે રેપિડ કિટ। બેઠક યોજીને આરોગ્ય વિભાગ વેપારીઓના પ્રશ્નો પણ સાંભળશે। ખાસ કરીને અત્યારે તહેવારની મોસમ છે અને આ તહેવારમાં ક્યાંક કોઈ વેપારી દ્વારા અખાદ્ય પદાર્થ જે છે વેચવામાં આવે તો કોર્પોરેશન દ્વારા તો એના ટેસ્ટિંગ કરીને નિર્ણય લેવામાં આવતો હોય છે, પણ સાથે સાથે કસ્ટમર પોતે પણ એટલે કે ગ્રાહક પોતે પણ જ્યારે મીઠાઈની દુકાનમાં કે ડેરીમાં જાય ત્યારે પોતે પણ ટેસ્ટિંગ કરી શકે આવી વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચના આજની કમિટીમાં આપેલી છે। દરેક દુકાનદાર જે છે એણે પોતે જ આવી કીટ રાખવી પડશે, જેથી કરીને કસ્ટમર જે આવે અને એને જે ઈચ્છા થાય એ પ્રકારના ટેસ્ટ ત્યાં સ્થળ ઉપર જ કરી શકે, જેથી એને ખબર પડે કે જે ખાદ્ય પદાર્થ ખાવાના છે એ કેટલા સુરક્ષિત છે। અત્યારે તો મીઠાઈઓ ખાસ કરીને જેમાં માવાનો વપરાશ થતો હોય છે, પનીર અને જે કાજુ કતરી આવે છે જેની પર ચાંદીના વરખ હોય છે, એ ચાંદીનો છે કે એલ્યુમિનિયમનો છે, આ તમામ ટેસ્ટ જે છે સ્થળ ઉપર જ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની સૂચના આજે આપી છે।